સુરતથી સમાચાર મળ્યા છે કે રાજ્ય સરકારે 17 નવા તાલુકાની જાહેરાત કરતા સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી નવા અરેઠ તાલુકાનું ગઠન કરાયું છે। આ અંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું કે અરેઠને તાલુકો બનાવવામાં આવતા સ્થાનિક આદિવાસી સમાજને ઘણી મોટી રાહત મળશે। હવે તેમને નાના મોટા સરકારી કામો માટે દૂર માંડવી નહીં જવું પડે। કુંવરજી હળપતિએ વધુમાં ઉમેર્યું કે અરેઠ ભવિષ્યમાં સુરત જિલ્લાનો નંબર 1 તાલુકો બનશે। આ નિર્ણયથી હજારો ગ્રામજનોના સમય અને ખર્ચની બચત થવાની અપેક્ષા છે। માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકો અલગ બન્યો છે, જેને કારણે જે શિવાળાના માંડવી કહી શકાય, કરંજ જેવું ગામ એને માંડવી જવું હોય તો ખૂબ લોંગ પડતું હતું। એને કારણે એમનો સમયનો બચાવ બનશે અને ખાસ કરીને ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે માંડવી વિધાનસભામાંથી અલગ તાલુકો બનાવી અરેઠને એક નવી દિશા સીનવા માટે પ્રયત્ન કર્યો છે। સાથે સાથે અમારા પ્રભારી મંત્રી ભાઈ શ્રી નાણામંત્રી કનુભાઈ દેસાઈ એમણે પણ જહેમત ઉઠાવી છે અને સંદીપભાઈ દેસાઈ અને સાથે સાથે મારા વડીલ